હેલો એવરીવન, વેલકમ ટુ ધીસ લાઈવ સેશન. આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. તો આવી જાઓ ફટાફટ આજના સેશનમાં. એટલે આપણે 100 ટ્રુ ફોલ્સની શરૂઆત કરી દઈએ. ચેપ્ટર વાઇઝ 10 ટ્રુ ફોલ્સ મેં રાખ્યા છે. 10 ચેપ્ટર 10 એટલે 10 ગુણ્યા 10 કરો એટલે 100 થાય. તો આજના લેક્ચરમાં આપણે 100 ટ્રુ ફોલ્સ સોલ્વ કરવાના છીએ. ચાલો, એકાદું ટ્રુ ફોલ્સ તો તમારી એક્ઝામમાં કામમાં આવશે ને. જે 4 ટ્રુ ફોલ્સ તમને એક્ઝામમાં પૂછાય છે, મે બી તમને આ 100 ટ્રુ ફોલ્સ કામમાં આવે. જે હા યાર, ટ્રુ ફોલ્સમાં થોડું આઈએમપી આવતું હોય છે, એને મન પડે એ ચેપ્ટરમાંથી સેન્ટેન્સ ઉપાડી લે અથવા તો મન પડે એ સેન્ટેન્સ એ બનાવી નાખે. બરાબર છે. આજે હેરબેન્ડ નથી નાખી, નારે ના આયશા આજે નથી નાખી. હાય મેમ, અવાજ નથી આવતો, બોલો. હસને બિચારા હસને રાજાને તો બધી પ્રોબ્લેમ આવે છે. એટલે મેસેજ કરી દો હસને રાજાને કે ભાઈ એને કંઈક પ્રોબ્લેમ હશે, ફોનનું વોલ્યુમ થોડુંક વધારી દે, અથવા તો હેન્ડ ફ્રી રાખીને બેઠા હોય તો કદાચ હેન્ડ ફ્રી ખરાબ થઈ ગયા હશે, એવું કંઈક બન્યું નથી ને, જોઈ લેજો, ચેક કરી લેજો. હા પાછા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આવે જ છે, સરખો વોઇસ આવે છે ને, તો પછી મેમનો વોઇસ સુરીલો તમારા સુધી પહોંચી જ જાય છે. ચાલો, સારું કહેવાય, સારું કહેવાય. જબ મન તેરા ઘબરાए और कुछ समझ ना आए, ધ્યાન લગા કર બેઠ જબ તું ઓમ નમઃ શિવાય. યાર, મારી ફેવરિટ લાઈન છે. આઈ થિંક મેં યાર મારા સ્ટેટસમાં પણ મૂક્યું હતું. છે ને મસ્ત, યાદ રાખી લો. બેઠ જબ તું ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય તમારા ભગવાનને રાખી દો. મને ખબર છે ઝૂમ થઈ ગયો. જો ને મારા ફેસ સાથે બરોબર મારી બાજુમાં, એક્ઝેક્ટ બાજુમાં મારું ફેસ આવી ગયું છે. મેચ કરી કે પછી ફોટામાં કંઈક એડિટિંગ. પાછળ કોણ છે? પાછળ હું જ છું. દબાણ દેખાડતું નથી, હું જ છું એમ. ઘૂઘા ચશ્મા પહેરલા ન દેખાતું હોય મારી જેમ. ચશ્મા પહેરવામાં તમને શરમ નહીં રાખવાની. ચશ્મા એક અમૂલ્ય ભેટ છે, જે વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને, ડૉક્ટરે રિસર્ચ કરીને આપણા માટે બનાવી છે. એટલે એ એક અમૂલ્ય ભેટ છે કે જે રિસર્ચર દ્વારા આપણને આપવામાં આવી છે. પહેર્યા છે તો એવું દેખાય છે. ફરી વાર બોલવું ઓમ નમઃ શિવાય. માથું દુખતું બંધ કરે ચશ્મા. હેડેક વાળું યુનિટ યાદ આવી ગયું ને? હા. जब मन तेरा घबराए और कुछ समझ ना आए, ધ્યાન લગા કર બેઠ જબ તું ઓમ નમઃ શિવાય. કાલ હજી મારા પપ્પાને હું શીખવાડતી હતી. પપ્પા બોલો તો. પપ્પા બોલતા જ નહોતા. કેટલું ફોર્સ કર્યું ત્યારે એ તો બોલ્યા હશે, 2 લાઈન બોલ્યા હશે. 2 લાઈન બોલે ને પાછી આપણે 2 લાઈન રિપીટ કરવાની, તો પાછી 2 લાઈન બોલે. મેં કીધું કરી છે. ઘડીક તો મેં એનું માથું ખાધું. એ તો મસ્ત ફોનમાં જોતા હતા. એટલે મેં કીધું પપ્પા રિપીટ કરો, તો મેં અડધી કલાક એનું માથું ખાધું. ત્યારે તો એ બોલ્યા હશે, ત્યારે તેણે મારે યાર ગાયું હશે. શેટ મેં એને ફોનમાં રેકોર્ડ ન કર્યો, કાશેક યાદ બની જાતે. ચાલો, પણ હવે નહીં ગમતા યાર, ગમાડવા પડે. એની સાથે તો હવે આપણે એક સંબંધ જોડાઈ ગયેલો છે. આ ચશ્મા સાથે એક બોન્ડ જોડાઈ ગયું છે. જબ યે ના હો તો કુછ નજર નહીં આતા હૈ, तेरे बिन कहीं दिल नहीं लगता है और तेरे बिन कहीं आंखें नहीं लगती है. भाई ये ना हो तो कहाँ पे दिल लगेगा और कहाँ पे आंखें लगेगी, हैं? ये भी तो होना चाहिए. सास में सा तेरी सास मिली जो मुझे सास आई. મેમ જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. મેમ તમે 11માં તો નહોતા પહેરતા? 11માં નહોતી પહેરતી? એ તો હું સાઈડમાં મૂકી દેતી હતી. તો હું પહેરતી ને આમ ઝીણું કરીને આમ જોઈ લેતી, આમ કમેન્ટ આમ પાસે જઈને જોઈ લેતી. સમજાણું? આવી રીતે. હવે હું અહીંયા આગી હોય ને તોય જોઈ લો. મેમને 4 રાખ્યું છે, 2 ચશ્માની. હા, એ વાહ, દિમાગ તો આપકા એ બહુ બડા હે. ચાલો, મારો જવાબ તો આપો. હું જવાબ આપો. હસને રાજાને એમ થતું હશે ને, એને કોઈ જવાબ તાર કવિને તારા વાહે તો મેં કેટલા વિદ્યાર્થીઓને કીધું હતું, અને એ કે તો બિચારાએ મેસેજ કર્યો હતો કે જવાબ તો આપો. હું તને સંભળાય તો હું જવાબ આપું ને? એલા જવાબ આપો એને. લેવા દો, તમે કઈ મેસેજ કરો માં, હું એને મેસેજ કરી દઉં, પછી પૂછી નાખશું આપણે. બરાબર છે.
નિધિએ લખ્યું રાસખો એમ સરખો લખવાનું હતું. કેટલી એને ઉતાવળમાં ટાઈપ કર્યું હશે. બોલો, સરખું એનાથી સરખું ન લખાણું, સરખું આડાહવળું થઈ ગયું છે. સમજાઈ ગયું છે? ચાલો, તો હવે આપણે આગળ જઈએ. હવે રાજાને ખબર પડી ગઈ હશે, તો હવે આપણે જઈએ આગળ. આને આપણે ઇરેઝ કરી નાખીએ, બહુ સારું લાગે નહીં એટલા માટે, હે ને? તો ટ્રુ ફોલ્સની શરૂઆત કરીએ, કારણ કે ટ્રુ ફોલ્સ પછી પૂરા નહીં થાય. તો ફર્સ્ટ ક્વેશ્ચન ફટાફટ આન્સર આપતા જાજો, કારણ કે 45 મિનિટમાં 100 ટ્રુ ફોલ્સને કમ્પ્લીટ કરવાના છે. ઓલી વખતે ગયા વર્ષે જ્યારે મેં 100 ટ્રુ ફોલ્સ સોલ્વ કરાવ્યા ને ત્યારે થયા હતા, એટલે આ વખતે તો આપણે પાછી વાતું કરી. ચાલો જોઈએ આપણે. તો ફર્સ્ટ ક્વેશ્ચન, કસ્ટમર વોઝ ટેકનિકલી પાવરફુલ. ફોલ્સ. ઓકે, થેન્ક યુ સો મચ. સેકન્ડ, કસ્ટમર કેન નોટ ઇન્સ્ટોલ લવ વાઇલ સેવરલ પ્રોગ્રામ આર રનિંગ. કેન નોટ ઇન્સ્ટોલ ન કરી શકે, તો આ ફોલ્સ છે, કારણ કે ઇન્સ્ટોલ કરી શકતા હતા. સમજાણું? કારણ કે એ ઇન્સ્ટોલ કરી શકતા હતા. આ સેન્ટેન્સ શું કહે છે કે ભાઈ ઇન્સ્ટોલ નહીં કરી શકે જ્યારે સેવરલ પ્રોગ્રામ રનિંગ થઈ રહ્યા છે. જ્યારે પહેલાંય કીધું હતું કે હા ત્યારે ઇન્સ્ટોલ થઈ શકશે, એટલે અહીંયા આવશે ફોલ્સ. આ કન્ફ્યુઝ કરતું સેન્ટેન્સ છે. ધ કસ્ટમર ઇન્ફોર્મ દેટ સેવરલ પ્રોગ્રામ્સ વર રનિંગ ધેન. કસ્ટમરને ઇન્ફોર્મેશન આપી દેટ સેવરલ પ્રોગ્રામ રનિંગ ધેન, ભાઈ કેટલાક પ્રોગ્રામ જે છે એ ચાલી રહ્યા છે, રનિંગ થઈ રહ્યા છે. તો ટ્રુ કે ફોલ્સ? એમાં કાંઈ ન દેખાય, હાથ જ દેખાય તમારો. હવે દેખાણું ખાલી ગાંઠિયા, ગુંદી ગાંઠિયા. ખબર પડી ગઈ હતી આમની તેને. બસ હવે બસ. પણ હવે મેથી મજા આવી ગઈ. કોણ છે? નીલકંઠભાઈ હોય, બીજું કોણ હોય? ધ કસ્ટમર ઇન્ફોર્મ દેટ સેવરલ પ્રોગ્રામ્સ વર રનિંગ ધેન. કેટલાક પ્રોગ્રામ જે છે એ ત્યાં ચાલી રહ્યા છે. ઇન્ફોર્મ દેટ, કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. તો આવું આવશે? યસ. તો અહીંયા શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે, પણ અહીંયા ફોલ્સ જ આવશે, ધડ ન કરતા. નેક્સ્ટ, ધ પ્રોગ્રામ વિલ રિમેઇન ઇન મેમરી બટ ઇટ વિલ ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ. પ્રોગ્રામ જે છે એ મેમરીમાં રહેશે અને બીજા પ્રોગ્રામને એ ડિસ્ટર્બ કરશે, મતલબ કે ખલેલ પહોંચાડશે. તો આન્સર શું આવશે? ફોલ્સ. લખી દઈએ આપણે ફોલ્સ. શી હેડ ધ એડવાન્સ પ્રોગ્રામ. તેની પાસે એડવાન્સ પ્રોગ્રામ હતો નહીં, તો અહીંયા પણ શું આન્સર આવશે? ફોલ્સ. ધ કસ્ટમર હેડ એન એરર મેસેજ. યસ, ટ્રુ. અહીંયા ધ પ્રોગ્રામ હેઝ બીન સેટઅપ ટુ રન એક્સટર્નલ હાર્ટ. બહારના હૃદય માટે આ પ્રોગ્રામનું સેટઅપ થયું છે. આઈ એમ ન્યૂ. હાલો તો જવાબ દેવા માંડો, ભલે નવા હોય તોય ટેસ્ટ દેવાની હો ભલે. હાલો દેવા માંડો ચૂપચાપ, ભલે નવા રહ્યા. સ્વાગત કરી લો હાલો એનું, પછી આપણે એને જવાબ દેવાના છે. બરાબર, ચાલો. તો પ્રોગ્રામ હેઝ સેટઅપ ટુ રન એન ઓન એક્સટર્નલ હાર્ટ. પ્રોગ્રામ જે છે એ બહારના હૃદય સાથે, બહારના હૃદય માટે સેટઅપ થયું છે. તો સાચું ન આવે? હે, બહારના હૃદય માટે જ સેટઅપ નહોતું થયું એનું? ટ્રુ આન્સર આવે. બરાબર. નેક્સ્ટ, ધ સિસ્ટમ વિલ રિમૂવ એની ફોલ્ટી ફાઇલ એન્ડ પ્રોગ્રામ. કોઈ પણ પ્રકારના ફોલ્ટી અને ફોલ્ટી ફાઇલ છે એ ફાઇલને શું કરશે? રિમૂવ કરશે કે ઓવરરાઇટ કરશે? રિમૂવ કરશે. એટલે અહીંયા શું આન્સર આવશે? ટ્રુ આન્સર. નેક્સ્ટ, એના પછી ધેન કસ્ટમર શુડ એમ્પટી ધ રિસાયકલ બિન. કસ્ટમરે જે કચરાનો ડબ્બો છે ખાલી કરવો પડશે. ટ્રુ ઓર ફોલ્સ? નહીં કરવો પડે અભિષેક, કરવો પડશે. કચરાનો ડબ્બો ખાલી ન કરવો પડે, તો ટ્રુ આન્સર. ધ કસ્ટમર શુડ નોટ શેર એન્ડ શી વુડ ગેટ બેક અ નીટ મોડ્યુલ. હવે એ શેર નહીં કરે તો હું એને સારું મોડ્યુલ મળશે, સારો એકમ મળશે? અહીંયા નહીં મળે, એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. ચલો, 100માંથી 10% કામ આપણું અહીંયા કમ્પ્લીટ થયું. આગળ જઈએ. એના પછી બીજું યુનિટ, વોલ્ટ ઇઝ નો મોર બટ હી લીવ્સ અ લાઈવ ઇન્ફ્લુઅન્સ ઇન ક્રિએશન. તે રહ્યો નથી પરંતુ તેનું અસ્તિત્વ હજી પણ છે, તેનો પ્રભાવ હજી પણ છે. તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર. સેકન્ડ, વોલ્ટ હેઝન ગિવન મેમોરેબલ કાર્ટૂન, નેચર ફિલ્મ, ફીચર ફિલ્મ એક્સેટ્રા. ખરેખર એને આવી બધી વસ્તુ નહોતી આપી. હેઝન ગિવન નહોતી આપી હતી, એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર. થર્ડ સેન્ટેન્સ, પીપલ થિંક વોલ્ટ ઇઝ સ્ટીલ અલાઇવ. લોકો એવું વિચારે છે કે વોલ્ટ હજુ પણ જીવતો છે. તો આ સેન્ટેન્સ સાચું છે? યસ. તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ. વોલ્ટ વોઝ નેટિવ એન્ડ ક્રિએટિવ. વોલ્ટ જે હતો એ મેચલેસ એટલે કે અજોડ, કાલ્પનિક અને સર્જનાત્મક હતો. તો આ સેન્ટેન્સમાં પણ શું આન્સર આવશે? ટ્રુ આન્સર.
નેક્સ્ટ એના પછી વોલ્ટ પ્રોવાઇડેડ અ લોટ ઓફ ફન એન્ડ પ્લેઝર થ્રુ હિઝ ક્રિએશન. તેના ક્રિએશન દ્વારા તેને ઘણો આનંદ અને મોજ આપી હતી. યસ ઓર નો? યસ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર. નેક્સ્ટ એના પછી વોલ્ટ વોઝ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ ધેમ કમ ટ્રુ. ભાઈ એ અવાસ્તવિક સપનાઓથી ભરેલો હતો કે જે સપનાઓ તેણે સાચા કર્યા હતા. ટ્રુ ઓર ફોલ્સ? કે જે સપનાઓ તેણે સાચા કર્યા હતા. વોલ્ટ વોઝ ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ હી મેડ ધેમ કમ ટ્રુ. તેને સાચા કર્યા હતા. એટલે ફોલ્સ નો આવે, ટ્રુ આવે. ક્યાંથી તમે ફોલ્સ લઈને આવ્યા? એ ખરેખર અવાસ્તવિક સપનાઓથી જ ભરેલો હતો. હિયર યુ આર રોંગ. ટ્રુ આન્સર આવશે. શું આવશે? ટ્રુ આન્સર. આમે હવે તમને ખબર પડી જાય, આ ઓલા જેવું થયું, ખબર પડી જાય એમ. 2 વખત મેમ વાંચે ને 2 વખત સવાલ પૂછે ને એનો મતલબ કે ફોલ્સ નો આવે, ટ્રુ આવે. એટલે એ વિચાર. ચલો નેક્સ્ટ એના પછી વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ બર્ડ. તો અહીંયા શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ધ ન્યૂ ફેશન ટ્રેન વોઝ વોલ્ટ્સ ફર્સ્ટ એટ્રેક્શન ફોર હિઝ ડિઝનીલેન્ડ. ન્યૂ ફેશન ટ્રેન, હવે નવી જે ફેશન, નવી જે રૂઢીની જે ટ્રેન હતી એ વોલ્ટનું પહેલું આકર્ષણ બની હતી. બોલો. ન્યૂ એટલે તમારું મશીન ટકો. ઓલ્ડ આવે. કઈ આવે? ઓલ્ડ ફેશન ટ્રેન જે હતી ને, ઓલ્ડ ફેશન ટ્રેન, એના માટેનું ફર્સ્ટ એટ્રેક્શન બની હતી. ઘૂઘાઓ ભૂલી ગયા ને? ઓલ્ડ આવવું જોઈએ. અહીંયા લોચા મેળે ને, તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ. ઇન શિકાગો વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ. કાર્ટૂનિંગનું શિકાગોમાં શરૂઆત કરી હતી, એમાં એ ભણ્યો હતો. હા, તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર. નેક્સ્ટ વોલ્ટ સ્ટાર્ટેડ એનિમેશન કાર્ટૂન કંપની ઇન કન્સાસ. એનિમેશન કાર્ટૂન કંપની કન્સાસમાં શરૂ કરી હતી. ટ્રુ ઓર ફોલ્સ? કન્સાસમાં કરી હતી. યસ, કન્સાસમાં કરી હતી. ફોલ્સ નહીં આવે. યાદ રાખજો આ 2 સેન્ટેન્સ. પૂછાઈ શકે કે ભાઈ એને શિકાગોમાં અભ્યાસ કર્યો હતો અને કન્સાસમાં એક કંપનીની શરૂઆત કરી હતી. ઓકે. નીલકંઠ સર કોપી. હા, કોપી. કોપીનું તો બહુ હાલે. ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એના પછી ત્રીજું યુનિટ છે અવર માઇન્ડ, બોડી એન્ડ ઇમોશન્સ વર્ક ટુગેધર. આપણું મન, શરીર અને ઇમોશન એક સાથે કાર્ય કરે છે. ટ્રુ ઓર ફોલ્સ? 14માં મેચલેસ આવતું. હા, આવતું બેટા. તો અહીંયા શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી વી કેન સ્ટડી, ટેક રાઇટ ડિસિઝન વિથ અવર ફિઝિકલ કેપેસિટી. આપણે અભ્યાસ કરી શકીએ છીએ અને સાચો નિર્ણય લઈ શકીએ છીએ આપણા શારીરિક ક્ષમતા દ્વારા. ખાલી શારીરિક ક્ષમતા દ્વારા આપણે સાચો નિર્ણય લઈ શકતા હતા. ટ્રુ ઓર ફોલ્સ? આન્સર તરીકે શું લખશો અહીંયા તમે? ફોલ્સ, કારણ કે માનસિક ક્ષમતા દ્વારા લેવાય છે, ફિઝિકલ ક્ષમતા દ્વારા નહીં. સમટાઇમ્સ વન હેઝ ટુ મેક રેશનલ ડિસિઝન બેઝ ઓન કરંટ સિચ્યુએશન. કેટલીક વાર દરેક વ્યક્તિઓએ હાલની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને નિર્ણય. સાચી વાત છે? તો હા, સાચી વાત છે. એટલે અહીંયા ટ્રુ આન્સર આવશે. સમ ગુડ એક્સરસાઇઝ હેલ્પ અસ બિલ્ડ બેટર રેસિલિયન્સ એન્ડ રીબેલેન્સ વન સેલ્ફ. કેટલીક એક્સરસાઇઝ છે કે જે આપણને સંતુલિત કરે છે, બરાબર, રીબેલેન્સ કરે છે અને રિઝિલિયન્સ કરે છે, મતલબ કે આરામદાયક બનાવે છે. તો આ વાત સાચી છે? હા ભાઈ, આ વાત સાચી છે, કારણ કે એક્સરસાઇઝ એટલા માટે જ હોય છે કે જે આપણા મનને કાબૂમાં રાખી શકે. નહીં તો ધડા વગરનું હોય છે, બરાબર. ધડા વગરના મનને કાબૂમાં લાવવાનું કામ કોણ કરે છે? આ એક્સરસાઇઝ જ કરે છે. નેક્સ્ટ એના પછી કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ નોટ રોંગ એટ પ્રેઝન્ટ. હાલમાં જે સારું નથી થઈ રહ્યું એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે કે જે સારું થઈ રહ્યું છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું છે? તો આ સેન્ટેન્સમાં શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી વન ઇઝ લાઇકલી ટુ મેક અ મિસ્ટેક. દરેક વ્યક્તિથી ભૂલ તો થાય જ છે. સાચી વાત છે કે ખોટી વાત છે? તો તમે સાચા છો યાર. આમાં પાઠની જરૂર ન પડે, આ તો અમને વાંચીને આપણે જવાબ દઈ દઈએ. એક્સપેક્ટ ધેટ યુ આર લકી. ભાઈ છે કે તમે નસીબદાર છો. તો શું આ સાચી વાત છે? તમારે એવું ધારવાનું છે? હા ભાઈ, ધારવાનું છે. ભલે લકી હોય કે ન હોય, લક નામનો એલ પણ આપણા નસીબમાં હોય કે ન હોય, પરંતુ માનવાનું તો લકી જ. બરાબર, સમજાઈ ગયું છે તમને? હા. બાકી કહેતા હોય કે ભાઈ એલ નામનો લકમાંથી એલ નામનો એલ એ અમારી અંદર નથી, તો એ વાત ખોટી છે. આખો એલ હું આખી ABCD તમારી અંદર ભરી પડી છે. તો અહીંયા ટ્રુ આન્સર આવશે ઓવર થિંકિંગ રિલીઝિસ પ્રેશર. ઓવર થિંકિંગ જે છે એ પ્રેશર, દબાણ જે છે એ દબાણને રિલીઝ કરે છે, મતલબ કે મુક્ત કરે છે. તો આ સાચી વાત છે? નહીં, ખોટી વાત છે. એટલે અહીંયા શું આવશે? ફોલ્સ આન્સર આવશે. ભાઈ, એ કોઈ દિવસ આરામ આપે ખરા? આપણને દબાણમાંથી કોઈ દિવસ આરામ આપે ખરા? ઓવર થિંકિંગ ક્યારેય નહીં. ડોન્ટ હેવ મોર એક્સપેક્ટેશન. આપણી પાસે વધારે પડતી અપેક્ષા ન હોવી જોઈએ. ડોન્ટ હેવ મોર એક્સપેક્ટેશન. તો આ વાત સાચી છે, એટલે અહીંયા આન્સર આવશે ટ્રુ. નેક્સ્ટ એના પછી યુ વિલ સ્ટાર્ટ ડાઉટિંગ યોર સેલ્ફ ડ્યુ ટુ ઓવર થિંકિંગ. વધારે પડતા વિચારના કારણે તમે તમારી જાત ઉપર ડાઉટ કરવાનું શરૂ કરી દો છો, શંકા કરવાનું શરૂ કરી દો છો. એટલે અહીંયા ટ્રુ આન્સર આવશે. તો લખી દઈએ આપણે અહીંયા ટ્રુ આન્સર.
નેક્સ્ટ એના પછી તમારું યુનિટ 4. વાવ, આટલી ઝડપથી આપણે આગળ વધી રહ્યા છીએ. મને એમ લાગે છે કે મારે થોડુંક ધીમેથી આગળ વધવું પડશે, નહીં તો 100 MCQ છે, મને એમ છે કે હમણાં પૂરા થઈ જાય છે 10 મિનિટમાં. કારણ કે ઓલરેડી કેટલા પર્સન્ટેજ આપણે કમ્પ્લીટ કર્યું? 30% તો આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. 30% કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બસ ખાલી 70% બાકી છે. મેમ ટફિંગ મતલબ 2x સ્પીડમાં, મેમ 2x સ્પીડમાં જાય છે ને, તો ધીમે ધીમે કરીએ ને આપણે, હે ને, ધીમે ધીમે કરીએ. The doctor advised the author to make adjustment with his grandfather. True or false? ડૉક્ટરે લેખકને સલાહ આપી કે તમારે તમારા દાદા સાથે એડજસ્ટ કરવું પડશે. 0.5ની સ્પીડ લાગી. પ્રિન્સ ત્યાંથી બેઠો બેઠો કહેતો છે એ મેમ થોડીક સ્પીડ વધારો. ચાલો, અહીંયા શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. નાના માઇટ હેવ ગોટ મેરીડ એટ એજ ઓફ 25. 25 વર્ષના હશે ત્યારે તેમના મેરેજ થઈ ગયા હશે. આવું માની લઈએ, કારણ કે 50 વર્ષ કરતાં તો એની સાથે જીવન વિતાવી ચૂક્યા છે. તો 75 વર્ષને 80 વર્ષ, એટલે અહીંયા શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ, નાની વિલ રિગ્રેટ ધ ડે નાના ડાય. હવે નાનીને પશ્ચાતાપ થશે જ્યારે નાના મૃત્યુ થશે. આવું સેન્ટેન્સ કહે છે કે ભાઈ નાની પશ્ચાતાપ કરશે જ્યારે નાનાનું મૃત્યુ થશે. તો અહીંયા શું આન્સર આવશે? ફોલ્સ. નાના ડિડન્ટ અલાઉ ધ ઓથર એન્ડ હિઝ ફેમિલી મેમ્બર્સ ટુ ટેક અવે ધ બેડ ઓફ હિઝ વાઇફ. નાનાએ લેખકને અને તેના પરિવારને પરમિશન ન આપી કે તે તેના પત્નીની પથારીને લઈ જાય અથવા તો બહાર કાઢી મૂકે. તો હા, સાચી વાત છે. એટલે અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર. નાના સ્ટે લોક ઇન હિઝ બેડરૂમ. નાના તેના બેડરૂમમાં લોક થયેલા રહ્યા હતા. સાચી વાત છે. એ પુરાઈને રહેતા હતા. હા, તો અહીંયા આવશે ટ્રુ. નાના આસ્કડ ફોર અ ન્યૂ બોટલ ઓફ કફ સિરપ ધો હી હેડ કફ. નાનાએ એક નવી બોટલ માટેની માંગણી કરી કારણ કે તેને કફ હતો. શું હતો? કારણ કે તેને કફ હતો એટલા માટે. તો એટલા માટે એણે નવી બોટલની માંગણી કરી હતી. વિચારીને જવાબ આપજો ભાઈ, વિચાર્યા વગર જવાબ નહીં આપી દેતા. કેમ ફોલ્સ કહો છો? નાનાએ નહોતી માંગણી કરી? એક નવી બોટલની માંગણી એને નહોતી કરી કારણ કે તેને કફ હતો. ભલે એઝ્યુમંગ કરી રહ્યા હોય પણ એને હતો તો ખરા ને, માંગતા તો હતા ને. માંગતા તો હતા. તો શું આન્સર આવે? ટ્રુ નો આવવું જોઈએ, ફોલ્સ આવવું જોઈએ કે ટ્રુ આવવું જોઈએ? ટ્રુ આવવું જોઈએ. બરાબર, કારણ કે નવી બોટલ માંગી રહ્યા હતા. કફ ક્યાં હતો? પણ નવી બોટલ તો માંગતા હતા ને. એણે તો એમ કીધું હતું ને કે આ કફ જાતો જ નથી એટલે મને નવી બોટલ લઈને આપજે. એટલે એ અહીંયા આસ્કડ, ભાઈ નાના કહે છે. હવે એ સેન્ટેન્સ જે છે ને એને અહીંયા ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરી નાખ્યું છે, આસ્કડ કરી નાખ્યું છે. એને ઇનડાયરેક્ટમાં કન્વર્ટ કરીને પછી એ સેન્ટેન્સને તમારી સામે રિપ્રેઝન્ટ કર્યું છે. દેટ્સ વાય એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ અહીંયા ટ્રુ આવવું જોઈએ. બરાબર, હું આવું લોજિક લગાવું તો. પછી તમે રિયાલિટીમાં વિચારતા હોય તો રિયાલિટીની વાત અલગ છે. આપણને પાઠમાં એમ કહ્યું છે કે નાના એમ કહે છે કે આ જે શરદી છે, શરદી જાતી જ નથી, આ કફ જે છે કફ જાતો જ નથી, એટલે આ બોટલ મને નવી લાવીને આપી દે છે. એટલા માટે એફ આવવું જોઈએ. કરો દલીલ, હાલો દલીલ કરો મારી સાથે. એફ શું કામ આવવું જોઈએ? ફોલ્સ શું કામ આવવું જોઈએ? કારણ કે નાનાને કફ નહોતો. નહોતો રિયાલિટીમાં તમને ખબર છે કે ભાઈ રિયાલિટીમાં ખરેખર એને કફ નહોતો, પણ એ કફ માટે નવી બોટલ તો માંગી રહ્યા હતા ને. જો કફ નહોતો તો નવી બોટલ તો માંગી રહ્યા હતા ને, તો અડધું સેન્ટેન્સ ટ્રુ આવવું જોઈએ ને અડધું સેન્ટેન્સ ફોલ્સ આવવું જોઈએ. આખો પાઠ અત્યારે ડિસઓર્ડર મેન્ટાલિટીમાં જ હાલે છે. તો તમારે સેન્ટેન્સમાં તમે એને સોલ્વ કરો ને ત્યારે ડિસઓર્ડરની મેન્ટાલિટી જ રાખવાની છે. ખરેખર નાના જે કરતા હતા ને તમારે અહીંયા કહેવાનું છે. અને કફ હોય કે ન હોય. નવનીતને શું પૂછે? અચ્છા, એમ કહો છો? આમ સાચું છે, બે મિક્સમાં આવે છે, આમ જ આવે. ટ્રુ લખીને આવજો ને ભાઈ, સમજાય છે? નેક્સ્ટ આગળ જઈએ. નાના રિફ્યુઝ ફોર હેર કટ ધો હી નીડેડ ઇટ. નાનાએ વાળ કપાવવાની ના પાડી કારણ કે તેને જરૂર હતી એટલા માટે. ના, હવે અહીંયા ખોટા છો.
વાહ, કેવી મજા આવે તમને. હવે અહીંયા ખરેખર ખોટા છે. નાનાએ નકાર્યું વાળ કપાવવાનું કારણ કે તેને જરૂર હતી. હવે એને જરૂર નહોતી. ખરેખર એ એમ કહે છે કે ખરેખર નાના અહીંયા નાની બની ગયા છે. હેર કટ કરાવવાનું આ સેન્ટેન્સ ઓકે છે કે ભાઈ હેર કટ કરાવવાની એને ના પાડી, પણ અહીંયા જે રીઝન આપ્યું એ ખોટું છે. એણે એમ નહોતું કીધું કે મારે જરૂર છે, એણે એમ કીધું હતું કે નાનાને નથી ગમતું, નાનાને નથી ગમતું કે હું વાળ કપાવું. તો અહીંયા સુધી એને જે અઝમ્પશન કર્યું ડિસઓર્ડરની મેન્ટાલિટી હતી ઓકે, પણ અહીંયા પછી એને જરૂરી હતું એવું કહ્યું નહોતું. અહીંયા કહ્યું હતું કે ભાઈ એને કફ છે ઇનડાયરેક્ટલી, એટલા માટે નવી બોટલ લાવીને સાનમનું મને આપી દે છે. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. ભાઈ આ ચેપ્ટર તમને એમ લાગે ને કે આ ચેપ્ટર બહુ મસ્ત છે, બસ આ ચેપ્ટર એટલે જ ટ્રુ ફોલ્સ પર કન્ફ્યુઝ કરી દે. નેક્સ્ટ એના પછી નાના બિગેન ટુ ટોક ઇન અ ફિમિનાઇન વે મોર એન્ડ મોર. નાનાએ છોકરીના અવાજમાં બોલવાનું શરૂ કરી, ફિમેલના અવાજમાં, નારીના અવાજમાં બોલવાની શરૂઆત કરી દીધી હતી. તો હા, અહીંયા ટ્રુ આન્સર આવશે. ડોક્ટર કેમ્બલે વોઝ અ ફિઝિયોથેરાપિસ્ટ. ફિઝિયોથેરાપિસ્ટ હતા એટલે અહીંયા ફોલ્સ આન્સર આવશે. ટ્રુ નથી લાગતું? ફોલ્સ લાગે છે ને? ન કરી તમને આવડે જ છે, એમાં હું અહીંયા ન આવડે તો રેકોર્ડેડ વિડીયો જોઈ લેજો, બરાબર ને? ચાલો નેક્સ્ટ. હી વોઝ સફરિંગ ફ્રોમ ડિસોએક્ટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. યસ, તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ, કે એ આ બીમારીમાંથી પસાર થઈ રહ્યા હતા. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. 40% કમ્પ્લીટ થયું. 5મું યુનિટ, આન્ટ્સ નેવર વર્ક ઇન ટીમ. કીડીઓ ક્યારેય ટીમમાં વર્ક નથી કરતી. ફોલ્સ, કારણ કે ટીમમાં વર્ક કરે છે. એન્ડ્સ પ્લે ગેમ્સ, નર્સ ધ સિક એન્ડ બરી ધ ડેડ. રમત રમે છે, બીમાર અને મૃત લોકોને દાટી દે છે. તો આન્સર ટ્રુ આવશે. એન્ડ્સ વર્ક ઇન અ ડિસઓર્ગેનાઇઝ વે. ભાઈ એ બિનસંચાલિત રીતે કાર્ય કરે છે. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ છે. તો અહીંયા આવશે એફ. એન્ડ્સ ડુ ફાર્મિંગ ઇન ધેર ઓન વે. તેમની પોતાની રીતે એ ખેતી કરે છે. તેમની પોતાની રીતે એ ખેતી કરે છે. યસ, ટ્રુ. તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. એન્ડ્સ હેલ્પ ઇચ અધર ટુ રીચ ટુ ધ ટોપ. એન્ટ એકબીજાને મદદ કરે છે ટોપ સુધી પહોંચવા માટે. ટોપ સુધી પહોંચવા માટે એકબીજાને મદદ કરે છે. તો અહીંયા ટ્રુ. ફ્રોમ ધેર બર્થ એન્ડ્સ આર ટોટ ટુ ડિસઓબે. તેમના જન્મથી જ કીડીઓ જે છે એ ડિસઓબે એટલે કે આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું એમને શીખવવામાં આવે છે. ખરેખર એવું શીખવવામાં આવે છે? નહીં. એટલે અહીંયા શું આવશે? ફોલ્સ આન્સર. ડ્રાઈવર એન્ડ્સ ઇટ સ્મોલ ઇન્સેક્ટ. ડ્રાઈવર એન્ડ જે છે એ નાના જીવ, ખાલી નાના જીવજંતુઓને ખાય છે કે બધા પ્રકારના જીવજંતુઓને ખાઈ જાય છે? બધા પ્રકારને. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ધ પીપલ લિવિંગ ઇન ધ હાઉસીસ ફ્લી વેન ડ્રાઈવર એન્ડ્સ પાસ ફ્રોમ ધેર હાઉસીસ. ઘરમાં લેતા લોકો જે છે એ ભાગી જાય છે જ્યારે ડ્રાઈવર એન્ટ તેમના ઘરમાં પ્રવેશે છે. તો યસ, તો અહીંયા શું આન્સર આવશે? ટ્રુ આન્સર. When red ants need slave, they attack the nest of black ants and about some of their children. એ કાળી કીડીના ઘર ઉપર હુમલો કરે છે અને તેમના ચિલ્ડ્રનને, સમ ઓફ ધેર ચિલ્ડ્રન, તેમના બાળકો ઉપર. નેસ્ટ ઓફ બ્લેક એન્ડ્સ, કાળી કીડીઓના ઓલાને. તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. કેમ? રીઝન આપો. ફોલ્સ આન્સર શું કામ આવશે? કહેશો? ફોલ્સ આન્સર નહીં, ફોલ્સનો આન્સર જોઈએ છે, રીઝન જોઈએ છે ફોલ્સનું. એગ લઈ જાય છે, એગ લઈ જાય છે. હા, બહુ સાચી વાત કરી. અને અહીંયા શું કીધું છે? ચિલ્ડ્રન લઈ જાય છે. ભાઈ તમને આ બે શબ્દ વચ્ચેનો ડિફરન્ટ ખ્યાલ હોવો જોઈએ. એગ મતલબ કે ઈંડું, અને હેચલિંગ એટલે શું થશે? બચ્ચા. આ બંને શબ્દ વચ્ચે ડિફરન્ટ છે. હેચલિંગ એટલે બચ્ચા થાય, પણ એ હુમલા શેના ઉપર કરતા હતા? એગ ઉપર કરતા હતા, કે જેથી કરીને જે નવા જન્મે એને પહેલેથી જ એવું શીખવામાં આવે કે તમારે ગુલામી કરવાની છે. બાકી આ બચ્ચાને તો ખબર જ છે
કે પ્રેમમાં રહ્યા છે, લાડ દુલારમાં રહ્યા છે, એટલે એ ગુલામી નહીં કરી શકે. પણ આ જે બચ્ચા જે હજી જન્મ્યા જ નથી એમને તમે જેવું શીખવાડશો ને એવી રીતે એ ટ્રેન થશે. એટલે આ જે કીડીઓ છે એ કીડીઓ એમના માળા ઉપર હુમલો કરતી હતી અને એબેટ કરતા હતા, પરંતુ તેમના ચિલ્ડ્રનને ને તેમના એગને. એટલે અહીંયા શું આન્સર આવશે? ફોલ્સ આન્સર. સમજાણું? બસ એટલા માટે જ મારે રીઝન જોઈતું હતું. ટૂંકમાં રીઝન આપ્યું. યસ, શીખવાડી શકે એટલા માટે. નેક્સ્ટ એના પછી, દે આર કોલ્ડ એમ્બ્રેલા આન્ટ્સ બીકોઝ દે કેરી લાર્જ પીસીસ ઓફ લીફ ઓવર ધેર હેડ લાઇક અમ્બ્રેલાઝ. તો આ સેન્ટેન્સનું ગુજરાતી કરવાની આઈ થિંક જરૂર નથી. શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. લખી દઈએ આપણે અહીંયા ટ્રુ. 50% MCQ આપણા કમ્પ્લીટ. વાવ, વોટ અ મિરેકલ! આટલું સ્પીડમાં, ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. સ્પીડ ઘટાડવી છે. 1ની કરું કે 0.5ની કરું? ચાલો તમે નક્કી કરી લો. 1ની કરું, 0.5ની કરું કે 2ની સ્પીડ કરું? ચલો 2ની સ્પીડનો ઓપ્શન જ નથી. તમારી પાસે 2 ઓપ્શન છે, 1 અને 0.5. જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. ઓ વાવ. હા, જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. વાવે તો બહુ કરી છે. ખબર છે તમને એમાં ગ્રામેટિકલ મિસ્ટેક કાઢું? જસ્ટ લુકિંગ લાઈક અ વાવ. હવે તમને ખબર, જસ્ટ પછી સીધું લુકિંગ આપ્યું છે. જસ્ટ એક જે છે એ શું છે? એડવર્બ છે. લુકિંગ જે છે એ અહીંયા ક્રિયાપદ તરીકે યુઝ થાય છે. તો લુકિંગ આઈએનજીમાં ક્યારેય ના આવે, એક વચન. એનું તમારે V1નું ફોર્મ મૂકવું પડે, લુક. તો આમ એક મિસ્ટેક છે, કંઈ નહીં. ચાલો આગળ જઈએ આપણે. તો એકોર્ડિંગ ટુ હેલન કેલર, ઓનેસ્ટ સ્વેટ એન્ડ persistent toil bring happiness to worker. 50મું ટ્રાન્સલેટ કરો ને, મને ખબર જ હતી. દે આર કોલ્ડ અમ્બ્રેલા એન્ડ, તેમને અમ્બ્રેલા કીડી કહેવામાં આવે છે કારણ કે તે મોટું પાંદડો જે છે તેમના માથે લઈને જાય છે. એટલા માટે તેને અમ્બ્રેલા આંટ કહેવામાં આવે છે, કારણ કે મોટું પાંદડું જે છે છત્રીની જેમ લઈ જાય છે એટલા માટે. નેક્સ્ટ એના પછી, એકોર્ડિંગ ટુ હેલન કેલર, ઓનેસ્ટ સ્વેટ એન્ડ persistent toil bring happiness to worker. ભાઈ, એક પ્રામાણિકતાનો પરસેવો અને સંઘર્ષ જે છે એ કામદારો માટે ખુશી લાવતું હતું. તો આ સાચી વાત છે. હેપી બર્થડે વાળી એ કોણ? મને મોકલજો મને, હું જોઈશ હેપી બર્થડે વાળું કોણ છે. મને એ ન ખબર હોય રીલ્સની એવી કાંઈ. તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. કહા પે દિમાગ કી બત્તી આપ ઘુમા રહે હો? હેલન કેલરના મતે જેનો ઓનેસ્ટ પરસેવો છે અને જે મહેનત કરી રહ્યા છે એ વર્કરને ક્યારેય ખુશી નથી મળી. એમને હંમેશા ઓછું જ વેતન મળ્યું છે. સમજાય છે? એમને હંમેશા ઓછું જ વેતન મળ્યું છે. એટલા માટે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. ફોકસ, નોટ ફોકસ, લુકિંગ લાઈક અ વાવ. તો આગળ, હેલન કેલર કેન નોટ રીડ વેરિયસ મેગેઝિન્સ હરસેલ્ફ. હા, યાદ આવી હેપી બર્થડે વાળી. યાદ આવી. થેન્ક યુ. અચાનક યાદ આવી ગયો. ઓલા કેપિટલ વાળે કીધું ને એટલે એ શબ્દ, એટલે જો મારું બેકમાં કામ ચાલે છે ને અહીંયા કામ ચાલે છે. ઘણી વખત શિક્ષકોને આવું થાય. શિક્ષકો બેકએન્ડમાં વિચારતા હોય, એટલે હવે મને યાદ આવી ગયું કે હા. એટલે હવે તમે ખાસ કરીને મને, જોકે બર્થડેની તમને ખબર ક્યારેક પડે તો પડે, તો વિશ કરો ને તો ધ્યાન રાખજો. હું મિસ્ટેક કાઢી લઈશ. મારા ખૂનમાં છે યાર, એ તો મારા લક્ષણ છે યાર. મારી પાસે ટેલેન્ટ છે કે જે ટેલેન્ટ ઉભરાઈને ચોક્કસ બહાર આવશે. તમે મને હેપી બર્થડે કહેશો તો લખવામાં ધ્યાન રાખજો. ક્યાં કેપિટલ કરવું, ક્યાં સ્મોલ કરવું, ધ્યાન રાખજો. નહીં તો પછી તમે વિશ જ નહીં કરતા યાર. તમારે અત્યારે જે કરવું હોય. હા, તમે મનમાં એ રાખતા હોય કે ભાઈ વિશ જ નહીં કરીએ, કાંઈ નહીં તમ તારે લેવડે, એમાં શું. ચાલો આગળ જઈએ. આગળ તો હેલન કેલર કેન નોટ રીડ વેરિયસ મેગેઝિન હરસેલ્ફ. હેલન કેલર વિવિધ પ્રકારની મેગેઝિન પોતાની જાતે વાંચી શકતા ન હતા. તો વાંચી શકતા હતા કે વાંચી શકતા નહોતા? તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. આપણે લખી દઈએ અહીંયા ફોલ્સ. હેલન કેલર સ્પીક્સ બેઝ ઓન ઓથેન્ટિક મટીરિયલ. પ્રમાણભૂત મટીરિયલના આધારે હેલન કેલર જે હતા એ બોલતા હતા. ઓથેન્ટિક મટીરિયલ, ભાઈ પ્રામાણિક, ભાઈ એમની રીતે જે બોલતા હતા, એમની જાતે એ બોલતા હતા. બરાબર? બ્લાઇન્ડ નહોતા? હા, બ્લાઇન્ડ જ હતા ને. બ્લાઇન્ડ હતા ને, પણ બ્રેલ લિપિ નહોતી બેટા. ઉપસેલા અક્ષર હોય એના દ્વારા એ વાંચી શકે, ન વાંચી શકે? તો મેગેઝિન થોડું છે કે ભાઈ આપણા માટે જ બની હોય, એ લોકો માટે બનતી હોય. ઉપસેલા અક્ષરમાં એના માટે મેગેઝિન બનતી હોય, એટલે એવી મેગેઝિન વાંચતા હતા. નો ફ્રી એન્ડ ડેમોક્રેટિક કન્ટ્રી હેઝ એવર એક્ઝિસ્ટેડ. ક્યારેય પણ મુક્ત હોય અને લોકશાહી હોય એવો દેશ અસ્તિત્વમાં આવ્યો જ નથી.
એવર અસ્તિત્વમાં નથી આવ્યો. તો આ કેવી છે ભાઈ? સાચી વાત છે. એટલે આન્સર તરીકે શું આવશે? ટ્રુ. હા, 10મામાં આવતું હતું હેલન કેલરની સ્ટોરી. ધ ઓથર ઇઝ ગોઈંગ, ઓલું નથી આઈ લવ યુ ટીચર વાળી, એ ધ ઓથર ઇઝ ગોઈંગ ટુ સ્પીક ઇમ્પાર્શિયલી. ઓથર જે છે એ ઇમ્પાર્શિયલી જે છે એ રીતે વાત કરવા જઈ રહ્યા હતા. ઇમ્પાર્શિયલી, કોઈની સાથે ભેદભાવ નહોતા કરતા. એટલે અહીંયા શું આવશે? ટ્રુ આન્સર આવશે. ધ એનિમીઝ ઓફ ધ માસ્ટર્સ આર ધેર વર્કર. માસ્ટરના એનિમી તેમના વર્કરો છે. વર્કરો છે તેમના? નહીં. તો અહીંયા શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ધ વર્કર્સ હેવ લિબર્ટીઝ. કામદારો પાસે સ્વતંત્રતા છે નથી. એટલે અહીંયા પણ શું આન્સર આવશે? ફોલ્સ. દે આર રેડી ટુ ફાઇટ ફોર ઇવન અધર પીપલ. તે બીજા લોકો માટે પણ લડવા માટે તૈયાર થઈ જશે. કોણ? વર્કરની વાત કરેલી છે. તો આ સાચી વાત છે. એટલે આન્સર આવશે ટ્રુ. ધ વર્કર્સ આર ઇનોસેન્ટ, ચાઇલ્ડિશ એન્ડ સિલી. કામદાર જે હોય છે એ ઇનોસેન્ટ, ચાઇલ્ડિશ અને સિલી હોય છે. તો હોય છે? હા, સાચી વાત છે. બિચારા જે કહો એ કરી નાખે. દે હેવ ટુ ફેસ ધ ડેન્જરસ ઓફ ટ્રાન્સપોર્ટ, કન્સ્ટ્રક્શન એક્સેટ્રા. ભાઈ તેમને અહીંયા સામનો કરવો પડે છે. તો હા, તેમને આવો સામનો કરવો પડતો રહેતો હોય છે. તો અહીંયા આવશે ટ્રુ આન્સર. 60% આપણા સોલ્વ થઈ ગયા. 60% ટ્રુ ફોલ્સને આપણે સમજી લીધું. નેક્સ્ટ આગળ જઈએ એના પછી 61. હી ગોટ 200 પાઉન્ડ બટ હી હેડ લોસ્ટ હિઝ સન. તેને 200 પાઉન્ડ તો મળી ગયા, પરંતુ તેણે તેનો દીકરો ગુમાવ્યો. સાચી વાત છે. આ તમારું 7મું યુનિટ, ધ હોરર યુનિટ. તમે 10મામાં જ્યારે ભણતા હતા ત્યારે 7મું યુનિટ જે હતું એ પ્રેમ સ્ટોરી હતી, મતલબ કે લવ સ્ટોરી હતી. અને 12મામાં એ ભૂતની કહાની બની ગઈ. વોટ એક્ઝામ્પલ. ગવર્મેન્ટ પણ સમજે છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? લોસ્ટ હિઝ સન. તો અહીંયા આન્સર તરીકે આવશે ટ્રુ આન્સર. નેક્સ્ટ એના પછી હી હેઝ લોસ્ટ હિઝ સન એન્ડ હાઉસ. તેણે તેનો દીકરો પણ ગુમાવ્યો અને તેણે તેનું ઘર પણ ગુમાવ્યો. સાચી વાત છે. યસ. તો અહીંયા આન્સર શું? લે, ઘરને ઓલું નથી ગમે. કોણ છે આ ફોલ્સ વાળો? એ મિથ અંધારામાં એલા ફેંકે જાયમાં. વાહ, વાંચ તો ખરા, સાંભળ તો ખરા. અંધારામાં ફેંકે જાવમાં. તો અહીંયા શું આન્સર આવશે? ટ્રુ. હી વોઝ ક્યુરિયસ એન્ડ હી વોન્ટેડ ટુ ટેસ્ટ ધ પાવર ઓફ ધ પો. તે આતુર હતો અને તે આ વાંદરાનો જે પંચો હતો એમની ટેસ્ટ કરવા ઈચ્છતો હતો. તો સાચી વાત છે. તો સાચી વાત છે એટલે આવશે ટ્રુ આન્સર. સોલ્જર ટ્રુથ ડેડ ઓન નવેમ્બર 26, 1883. આ સાચી વાત છે. તમને યાદ હોય કે ન હોય? મને યાદ છે ભાઈ, ત્યારે જ એમનું મૃત્યુ થયું હતું. એટલે આન્સર તરીકે આવશે ટ્રુ. સોલ્જર ટ્રુથ મેરીડ એન્ડ શી હેડ 5 ચિલ્ડ્રન. તેણે લગ્ન કર્યા અને તેને 5 દીકરાઓ હતા. તો આ પણ સાચી વાત છે. અને 5 દીકરાઓ હતા. શું કામ 5 દીકરાઓ હતા? એનું એક રીઝન છે. કારણ કે તમને ટેક્સ્ટ બુકમાં 5 દીકરાઓ વિશેનું જ વર્ણન કર્યું છે. બાકીના જે 7 કે 8 છે, મતલબ કે એને આમ જોવા જાવ તો કંઈક 13 કે એમ કંઈક એને બાળકો છે. આમ ગણવા જાવ તો ઓલ ઓવર ગણવા જાવ તો એટલા છે. પરંતુ ચેપ્ટરમાં આખા યુનિટમાં આપણને ખાલી 5 જ છોકરાઓની વાત કરેલી છે કે શી હેડ 5 ચિલ્ડ્રન. તેની પાસે 5 દીકરાઓ છે. દેટ્સ વાય અહીંયા આન્સર તરીકે આવશે ટ્રુ. બાકી તમે જે ઓનલાઈન જોયું હોય અથવા તો બહાર ક્યાંય સ્ટોરી જોઈ હોય તો એ પણ સાચી છે. અને અહીંયા 5 છે બિકોઝ ચેપ્ટરમાં આપણને 5 ચિલ્ડ્રન જ મેન્શન કરેલા છે. એની આગળ મેન્શન નથી કરેલી. અહીંયા સોલ્જર ટ્રુથની એક સ્પીચ અહીંયા કીધેલી છે. બસ આટલું જ છે. ઓકે. 13 કીધા નહીં, પણ નથી કીધા. 13 નથી કીધા, 5 જ કીધા છે. એટલા માટે આપણે અહીંયા 5 જ લખીશું. એના પછી ધ સ્પેલ ઓફ ધ મંકીઝ પો હેઝ વર્ક અ બીટ. ભાઈ આજે વાંદરાના પંજાનો જે મંત્ર છે એ મંત્રએ કામ કરી લીધું હતું અ બીટ. હવે બીટ યાર થોડુંક કામ કર્યું હતું. થોડુંક કામ કર્યું હતું કે કેટલું કામ કરી નાખ્યું હતું? પહાડ આખો હેઠો નાખી દીધો હતો. એટલે અહીંયા શું આવશે? ફોલ્સ આન્સર આવશે. ધ પો હેડન્ટ સ્પેલ ઓન ઇટ. પંજામાં કોઈ પણ પ્રકારનો મંત્ર નહોતો. પંજામાં કોઈ પણ પ્રકારનો મંત્ર નહોતો. તો અહીંયા પણ શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે. ધ ફેમિલી વોઝ મેસ્મરાઇઝ બાય ધ ડિસ્ક્રિપ્શન ઓફ મુંબઈ. મુંબઈના વર્ણનથી આખો જે પરિવાર છે એ આશ્ચર્યમગ્ધ થઈ, મતલબ કે મંત્રમુગ્ધ થઈ ગયો હતો. તો મુંબઈના વર્ણનથી કે પછી 13 કીધા હોય તો ફોલ્સ આવે. હા, 13 કીધા હોય તો ફોલ્સ આવશે. તો અહીંયા પણ આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી ડ્યુમોટ વોઝ રેડી ટુ રિલીઝ સોલ્જર ટ્રુથ. ડ્યુમોટ જે છે એ સોલ્જર ટ્રુથને રિલીઝ કરવા માટે તૈયાર થઈ ગયો હતો. યસ ઓર નો? થઈ ગયો તો જિંદગી નહીં ને? તો અહીંયા શું આન્સર આવશે? ફોલ્સ આન્સર. નેક્સ્ટ આફ્ટર અ ફ્યુ ડેઝ હિઝ મધર વિશ ટુ
સી ધેર ગ્રેન્ડસન અલાઇવ. નુસરત કેમ નથી આવતો કેટલા ટાઈમથી? નુસરત જો કોઈના કોન્ટેક્ટમાં હોય તો એમને કોન્ટેક્ટ કરો અને રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરવાનું કહી દો. પછી ભવ્ય છે. હેલો, તમે તો જવાબ આપો છો. ચાલો આવ્યા એમને. સોરી બટ માય વાઇફ ઓલ્સો વોચ ધીસ લેક્ચર. હુ ઇઝ યોર વાઇફ? ભવ્યા, આર યુ મેરિડ? क्या बात करे? आर यू मैरिड? यस, सीरियसली? हाउ ओल्ड आर यू? अच्छा, ओके, आई कैन अंडरस्टैंड. So you are suffering with a dissociative mental disorder. Very serious problem. It's okay. We adjust. Okay? It's okay. We adjust. Now, here. After a few days, his mother wished to see their grandson alive. થોડા દિવસ પછી તેમની માતાએ વિશ કર્યું કે તે તેના દીકરાને અલાઇવ મતલબ કે પુનર્જીવિત કરવા ઈચ્છે છે. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. યસ. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર આવશે. ગ્રેટ. ચાલો, તો 70% આપણું કમ્પ્લીટ. નેક્સ્ટ એના પછી જોઈએ 71. આફ્ટર ઓલ ધ એક્ઝામિનેશન ડુ નોટ ગીવ અસ પોઝિશન ઓર મેક યુ સમબડી. આ એક્ઝામિનેશન જે છે એ આપણને નોટ ગીવ અસ પોઝિશન, હોદ્દો પણ નથી આપતી અને કોઈ વ્યક્તિ પણ નથી બનાવતી. હા પાડતા નહીં ને માર ખાઓ. પરીક્ષા આપવાથી આજે છે આપણને કોઈ પોઝિશન પણ નથી આપતી અને આ પણ નથી આપતી, તો એ ખોટી વાત છે. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે. ધ ઇન્ટેલિજન્ટ કેન નોટ બી ફ્રી પર્સન. ઇન્ટેલિજન્ટ જે છે એ સમજદાર જે છે એ કેન નોટ બી ફ્રી પર્સન. એ એક મુક્ત વ્યક્તિ નથી બની શકતા. સમજદારીથી અથવા તો સમજદાર જે છે એ મુક્ત વ્યક્તિ બની શકતા નથી. તો આ વાત ખોટી છે એટલે અહીંયા આન્સર આવશે ફોલ્સ. ધ પીપલ આર એક્સપેક્ટેડ ટુ વર્ક લેસ ટુ ગેટ પરફેક્શન. પીપલ જે છે એ આર એક્સપેક્ટેડ એવી રીતે એને ધારવામાં આવે છે કે ભાઈ એ ઓછું કાર્ય કરે પરફેક્શન મેળવવા માટે. વ્યક્તિએ ઓછું પરફેક્શન માટે, ઓછું કાર્ય માટેની શું રાખે છે? ધારણા રાખે છે, મતલબ કે એક્સપેક્ટેશન રાખે છે. તો એવી રાખે છે. તો અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ આન્સર આવશે કે ભાઈ એવું થાય કે ભાઈ ઓછા કાર્ય દ્વારા પરફેક્ટ થઈ શકે? ન થઈ શકાય. એકોર્ડિંગ ટુ જે કૃષ્ણામૂર્તિ, વી આર અફ્રેડ ઓફ નોટ ફોલોવિંગ ટ્રેડિશન. જે કે કૃષ્ણામૂર્તિના મતે આપણે ટ્રેડિશનને ફોલો ન કરવાથી ડરીએ છીએ. સાચી વાત છે એટલે અહીંયા આવશે ટ્રુ આન્સર. જનરલી ધ સ્ટુડન્ટ્સ આર એન્કરેજ ટુ ઇમિટેટ અ હીરો. સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે છે કે તે હીરોનું નકલ કરે, હીરોની નકલ કરે. ના, ખાલી હીરોની નહીં પરંતુ મહાન વ્યક્તિઓનું પણ એમને કહેવામાં આવે છે. આવું છે કે કૃષ્ણામૂર્તિનું માનવું છે. ઇટ ઇઝ વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. તે ખૂબ જ જટિલ સમસ્યા છે. કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ એટલે શું થશે? જટિલ સમસ્યા. ખરેખર એ જટિલ સમસ્યા છે. યસ. તો આપણે અહીંયા લખી દઈએ ટ્રુ આન્સર. ધ પીપલ આર નોટ બ્રોડ માઇન્ડેડ એન્ડ પ્રોગ્રેસિવ. તે વધારે પડતા વિશાળ મનના અને વધારે પડતા પ્રોગ્રેસિવ માણસ નથી એવું તમને અહીંયા કંઈક કહે છે. તો શું એ સાચી વાત છે? તો હા, સાચી વાત તો નથી જ, તેને ખોટી જ વાત છે. પીપલ આર નોટ બ્રોડ માઇન્ડેડ એન્ડ પ્રોગ્રેસિવ. વિશાળ માઇન્ડના છે કે નહીં? કયું ચેપ્ટર છે પેલા એ તો કહો. બ્રોડ માઇન્ડેડ એન્ડ પ્રોગ્રેસિવ ક્યાં મળશે? પ્રીવિયસમાં મળશે ભાઈ. આ અહીંયા ટ્રુ આન્સર આવશે. વિચારો કેમ? પીપલ નથી, બ્રોડ માઇન્ડેડ નથી અને પ્રોગ્રેસિવ નથી, ક્રિયાશીલ નથી ને ગતિશીલ નથી ફોર યુથ. તો છે લોકો બ્રોડ માઇન્ડેડ એન્ડ પ્રોગ્રેસિવ માઇન્ડના. પાઠમાં આપણને એવું કહ્યું છે કે લોકો બ્રોડ માઇન્ડેડ છે, લોકો પ્રોગ્રેસિવ માઇન્ડના છે. ટ્રુ આવે. યસ, કારણ કે નથી. કોમન પીપલ હેવ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિયર. સામાન્ય લોકોને અલગ અલગ પ્રકારના ડર હોય છે. તો સાચી વાત છે યાર, સામાન્ય લોકોને અલગ અલગ પ્રકારના ડર હોય છે. તો અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રી. ધ ફ્રીડમ લાઇઝ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ વન ઇઝ ફ્રોમ
મોમેન્ટ ટુ મુમેન્ટ, સ્વતંત્રતા ત્યાં પડી છે એ સમજવામાં કે તમે ક્ષણે ક્ષણે શું છો, ત્યાં તમારી સ્વતંત્રતા પડી છે. તો આ સાચી વાત છે કે ખોટી વાત છે? યસ, સાચી વાત છે. તો આપણે અહીંયા લખીએ ટી. મેમ, ઇટમાં કેમ ખબર પડે કે ત્યાં ફ્રીડમની વાત કહે છે? આ તો બધું સેન્ટેન્સીસ છે. અત્યારે ઇટ શું કામ આપ્યું છે? એક્ઝામમાં તમને ઇટ નહીં આપે, ધીસ ઇઝ યોર નોટ એક્ઝામ. પણ તમારી ગાઈડ બુક હોય, તમારી બ્રજ પ્રકાશન બુક હોય, એમાંથી સીધા ઉપાડીને મેં મૂકી દીધા હોય, એટલે તો ચેપ્ટર વાઇઝ છે. હું મિક્સ સમજાવું ત્યારે હું ચેન્જ કરીને સમજાવું. અહીંયા ઇટ કાઢીને ત્યાં હું લખી દઉં ફ્રી અથવા ફ્રીડમ. સમજાણું? એક્ઝામમાં તમને ઇટ કરીને નહીં પૂછે, ત્યાં તમને નામ આપી દેશે કે ભાઈ આ છે કે નહીં, વેરી કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે કે નહીં. સમજે? ઓકે, ચાલો નેક્સ્ટ. કારણ કે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની વાળું તમારે જ આવે છે ને? હા, તો અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની આવે છે, તો એમાં પણ કોમ્પ્લેક્સની વાત કરેલી છે, તો ત્યાં કદાચ કન્ફ્યુઝ થઈ છે, એટલે અહીંયા તમને આપશે. ઓકે, નેક્સ્ટ લાસ્ટ જોઈએ. કોમન પીપલ હેવ નોટ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ફિયર. તો આનું અહીંયા ઉલટું પૂછી નાખ્યું છે. જો અહીંયા ટી આવતું હોય તો અહીંયા શું આવશે? એફ આવશે, હે ને? અહીંયા ટી આવતું હોય તો અહીંયા શું આવી જશે? એફ આવી જશે. તો હું અહીંયા લખી નાખું એફ, ફોલ્સ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. 70% નહીં પરંતુ 80% કમ્પ્લીટ નાઉ, 20% ઇઝ રિમેઇંગ. જનરલી ઇટ ઇઝ યુઝડ એટ અ સ્કૂલ બાય સ્ટુડન્ટ. સામાન્ય રીતે તેનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. તો વિદ્યાર્થીઓ દ્વારા થાય છે. હા, આનો જવાબ હું જ આપું, તમે નથી આપું, રહેવા દો. આનો જવાબ હું જ આપી દઉં. અમુક ક્વેશ્ચનના જવાબ હું આપી દઈશ, અમુકના તમે આપજો. ઠીક છે? ચાલો નેક્સ્ટ આગળ. હેડેક કુડ બી યુઝ એટ સોશિયલ ગેધરિંગ એન્ડ નોન વુડ ડાઉટ ઇટ. હેડેકનો ઉપયોગ સોશિયલ ગેધરિંગમાં કરી શકાય છે અને કોઈ પણ તેના ઉપર ડાઉટ કરશે નહીં. તો અહીંયા પણ આન્સર શું આવશે? ટ્રુ આન્સર. નેક્સ્ટ એના પછી, હેડેક ઇઝ અ ગ્રેટ કર્સ ટુ હ્યુમન બિંગ. માનવ જાત માટે માથાનો દુખાવો જે છે એ મહાન કર્સ છે. કર્સ બોલે તો યાર શ્રાપ, કર્સ બોલે તો શું થશે? શ્રાપ થશે. તો અહીંયા કર્સ આપેલું છે, તો શું આન્સર આવશે? ફોલ્સ આન્સર લખી દઈએ આપણે અહીંયા, ફોલ્સ. નેક્સ્ટ એના પછી આગળ, ઇફ કોમન પર્સન યુઝિસ ઇટ એટ સ્કૂલ હી ઇઝ લાઇકલી ટુ બી પનિશ. જો કોઈ પણ સામાન્ય માણસ જે છે શાળાએ યુઝ કરે તો એને શું મળવી જોઈએ? પનિશમેન્ટ મળવી જોઈએ. તો સાચું કે ખોટું? શું એને પનિશમેન્ટ મળવી જોઈએ? ભાઈ મળવી તો જોઈએ. આનો આન્સર હું આપી દઉં. ચાલો આપી દઉં. તમે તો ફોલ્સ આન્સર જ આપશો. આનો આન્સર આવશે ટ્રુ. ભાઈ હવે કોઈ પણ શાળાએ એનો યુઝ કરતું હોય, પર્સન તરીકે તમે બાળક સમજી લો, એ જ શાળાએ જાય ને, શિક્ષકે જાય પણ ટીચર તો મેન્શન કરી દેશે. ટ્રુ આન્સર. નેક્સ્ટ એના પછી, મેની સ્ટુડન્ટ યુઝડ ઇટ ટુ સ્કીપ લંચ આર્સ. વિદ્યાર્થીઓ યુઝ કરતા હતા આ લંચના કલાકોને સ્કીપ કરવાનું. બની શકે? કોઈ દી બની શકે? એક્સ્ટ્રા લંચ માંગે, બાકી સ્કીપ કરે નહીં. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ. ઓનલી ઇનડિસ્પોઝિશન ઇઝ અ સુપિરિયર ટુ હેડેક. માથાના દુખાવા કરતાં અસ્વસ્થતા સુપિરિયર છે. તો હા, સાચી વાત છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઇનડિસ્પોઝિશન કહેવાય. ઓનલી ધ એમિનન્ટ પીપલ કેન યુઝ ઇટ. માત્ર પ્રખ્યાત વ્યક્તિ જ આનો યુઝ કરી શકે છે. શું માત્ર પ્રખ્યાત વ્યક્તિઓ છે એ માત્ર પ્રખ્યાત વ્યક્તિઓ યુઝ કરી શકે? તો હા, એ જ કરી શકે. સમટાઇમ્સ હેડેક વર્ક એઝ અ પાસવર્ડ. કેટલીક વાર હેડેક જે છે એ પાસવર્ડ તરીકે કાર્ય કરે. એટલે અહીંયા પણ આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. ફોલ્સ આન્સર નહીં આવે. કારણ કે પાર્ટમાં આપણને કીધું છે કે એમિનન્ટ પીપલ આનો યુઝ કરી શકે છે, મુક્ત રીતે યુઝ. ધ પર્સન ઇન્ફ્લિક્ટેડ ડાયરેક્ટલી કેન યુઝ ઇટ. જેને અસર થઈ છે શું એ સીધી રીતે તેનો ઉપયોગ કરી શકે? ડાયરેક્ટલી એનો ઉપયોગ કરી શકે છે. કેન યુઝ ઇટ. ડાયરેક્ટલી કરી શકે નહીં. એટલે આનો આન્સર શું આવશે? ફોલ્સ. ધ સેક્રેટરી ઓફ એમિનન્ટ પીપલ કેન રાઇટ ઇટ. હવે એમિનન્ટ લોકોનો જે સેક્રેટરી છે એ સેક્રેટરી તેના વતી કંઈક લખી શકે છે. ઇનડિસ્પોઝિશનનો મંત્ર લખી શકે છે. સમજાઈ ગયું? એટલે અહીંયા આન્સર તરીકે શું આવશે? ટ્રુ આન્સર આવશે. સમટાઇમ્સ હેડેક વર્ક એઝ અ પાસવર્ડ. કેટલીક વાર માથાનો દુખાવો પાસવર્ડ તરીકે કાર્ય કરે છે. નિધિ, સમજાઈ ગયું? ક્યારેક એવું કાર્ય કરી દે છે. નેક્સ્ટ એના પછી લાસ્ટ 10 ક્વેશ્ચન છે. સમય પૂરો થઈ ગયો છે, કંઈ નહીં, એને સોલ્વ કરી નાખીએ. વી શુડ જોઈન હેન્ડ વિથ ગવર્મેન્ટ ટુ સેવ એન્વાયરમેન્ટ. આપણે ગવર્મેન્ટ સાથે રહેવું જોઈએ આપણા પર્યાવરણને બચાવવા માટે. ટ્રુ આન્સર આવશે? યસ. તો આપણે લખી દઈએ અહીંયા ટ્રુ. વી કેન કમ્પ્લીટલી એલિમિનેટ ગ્રીન હાઉસ ગેસીસ. સંપૂર્ણ રીતે આપણે ગ્રીન હાઉસ ગેસીસને નાબૂદ કરી શકીએ છીએ, એલિમેન્ટ કરી શકીએ છીએ. સંપૂર્ણ રીતે કરી શકીએ છીએ, 0% કરી શકીએ છીએ નહીં. એટલે અહીંયા આન્સર શું આવશે? ફોલ્સ.
વી ઓલ મસ્ટ ફોલો સમ ડઝ એન્ડ ડોન્ટ્સ સેવ અવર પ્લાનેટ. આપણા પ્લાનેટ્સને બચાવવા માટે આપણે કેટલાક શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એનું અનુસરણ કરવું જોઈએ. હા, તો અહીંયા આન્સર શું આવશે? ટ્રુ. There should be cultivation of biofuel crops and large scale. બાયોફ્યુલ જે ક્રોપ છે એનું કલ્ટિવેશન થવું જોઈએ. આ તો આપણે લાસ્ટમાં સમજ્યા હતા. થવું જોઈએ. આવડવા ક્યાં મળશે? આ પીડીએફ ફાઇલ હું તમને આ વિડીયોની નીચે આપી દઈશ. શું આન્સર આવશે અહીંયા? હલો, ઓય લેક્ચર પૂરો થયો તો વૈયા ગયા, આમ જો તો કાંઈ ગયું એનું? હા, તો આન્સર આપો. ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ, ધ યુઝ ઓફ કાર શુડ બી એન્કરેજ. ગાડીનો ઉપયોગ મળવું જોઈએ નહીં, પરંતુ સાયકલિંગને મળવું જોઈએ, એટલે અહીંયા ફોલ્સ આન્સર. ધ પેપર ઇન્ડસ્ટ્રી કન્ઝ્યુમ્સ અ લોટ ઓફ ટ્રી. પેપરની ઇન્ડસ્ટ્રી જે છે એ વધારે પડતા વૃક્ષોનો વપરાશ કરે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? સાચી વાત છે, તો આન્સર આવશે ટ્રુ. ગ્રીન હાઉસ ગેસીસ આર ઇમિટેડ બાય ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ દ્વારા ગ્રીન હાઉસ ગેસીસનું સર્જન થાય છે. સાચી વાત છે, તો અહીંયા આન્સર આવશે ટ્રુ. ફોરેસ્ટ શુડ બી પ્રોટેક્ટેડ, કન્ઝર્વ એન્ડ ઇન્ક્રીઝ. જંગલોનું રક્ષણ થવું જોઈએ, તેનો સુરક્ષા થવી જોઈએ અને તેનો વધારો થવો જોઈએ. સાચી વાત છે, એનો વધારો થવો જોઈએ. ટ્રુ. યસ, ટ્રુ. તો લખી દઈએ ટ્રુ. એવરી આસ્પેક્ટ ઓફ અવર ઇકોનોમી ડિપેન્ડ્સ ઓન ફોસિલ ફ્યુલ. આપણા અર્થતંત્રના દરેક પાસાઓ આ ફોસિલ ફ્યુલ ઉપર ડિપેન્ડેડ છે. એના ઉપર ડિપેન્ડેડ છે, તો અહીંયા પણ આન્સર શું આવશે? ટ્રુ આન્સર આવશે. નેક્સ્ટ એના પછી, ધ બેટરી ડ્રાઇવન વ્હીકલ શુડ બી યુઝ મોર એન્ડ મોર. બેટરીથી ચાલતી જે વધારે ને વધારે ઉપયોગ થવો જોઈએ. તો સાચી વાત છે, વધારે ને વધારે ઉપયોગ થવો જોઈએ. યસ ઓર નો? ટ્રુ ઓર ફોલ્સ? વધારે ઉપયોગ થવો જોઈએ. કોણ છે ફોલ્સ વાળું? ટ્રુ આન્સર આવશે. શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. તો આ થઈ ગયા તમારા 100 ટ્રુ ફોલ્સ. હજી પણ તમને આ સિવાયના મળે તો પ્રેક્ટિસ કરી લેજો. એકવાર વાંચવામાં જાય છે શું? હું તો એમ કહું છું કે આ વિડીયો તમે 2 વાર જોઈ લેજો. ટ્રુ ફોલ્સ તમને યાદ રહી જશે. તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. સી યુ લેટર, કેચ યુ લેટર. બાય એન્ડ ટેક કેર.